અહીંયા ઉપસ્થિત માનનીય ચેરમેન શ્રી, ડિરેક્ટર શ્રી તથા ઉપસ્થિત બધા જ મહેમાનો અને મારા વહાલા સ્ટાફ મેમ્બર્સને મારા બહુ પ્રેમથી પ્રણામ. આજે હું મારા મીઠા શબ્દોથી અહેસાસ અપાવીશ કે દીકરી વહાલનો દરિયો હોય છે. તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું. દીકરી એટલે આપણને આશીર્વાદમાં મળેલ ઈશ્વર. જ્યારે લીલાપાનની અપેક્ષા હોય અને આખી જ વસંત ઘરે લઈને આવે ને, એનું નામ દીકરી. કહેવાય છે કે 11,000 યજ્ઞો કરો અથવા 1,00,000 ગાયના દાન કરો અને જો એટલું પુણ્ય કમાવો ને ત્યારે તમારા ઘરે એક દીકરીનો જન્મ થાય છે. એટલે જ તો કહેવાયું છે કે ખૂબ જ ભાગ્યશાળી હોય છે એ ઘર જે ઘરે દીકરીનો જન્મ થાય છે. દીકરી તો વહાલનો દરિયો હોય છે. માના કાળજાનો કટકો છે દીકરી, તો પિતાનું આખું જ કાળજું છે દીકરી. સ્પ્રહા મખમલી કે કાંટાળો મોઈતોય રહે છે દીકરી, તો વરસાદની એક એક બુંદ છે દીકરી. સંબંધોની સરિતા છે દીકરી, તો પ્રેમનો પ્રવાહ છે દીકરી. પવિત્રતાની પ્રતિમા છે દીકરી, તો કુટુંબનો કિલકાર છે દીકરી. સંસ્કારોની સુરત છે દીકરી, તો પુણ્યનો પ્રભાવ છે દીકરી. હીરો છે દીકરો, તો મોતી છે દીકરી. તારે છે દીકરો એક કુળને, જ્યારે બે કુળની લાજ રાખે છે દીકરી. અને કોણ કહે છે કે દીકરી સાપનો ભારો છે? અરે દીકરી તો તુલસીનો ક્યારો છે. આકાશની શોભા સિતારોથી હોય છે, નદીની શોભા કિનારોથી હોય છે, ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા એક લાડકી દીકરીથી હોય છે. બધા કહેતા હોય છે ને કે દીકરી પારકી થાપણ છે. અરે ના સાહેબ, દીકરી તો એના ઘરનું ઢાંકણ છે. મારી વાતને દિલથી સાંભળવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.